હેલો મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. દાદીમાએ રસ્તા પર બેઠેલા ભિખારીને માત્ર 2 રોટલી આપી હતી, પરંતુ બીજા જ દિવસે એ ભિખારી દાદીમાના ઘરના એક એવા રહસ્ય વિશે બોલ્યા જે તેમના પોતાના પતિએ પણ જીવનભર છુપાવ્યું હતું. ચાલો મિત્રો, આ વાર્તા તમે સાંભળશો તો તમારી સાથી પણ ગજગજ ભૂલી જશે. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. સવારના લગભગ 7 વાગ્યા હતા. અમદાવાદ શહેરની એક જૂની ગલીમાં રોજની જેમ લોકો પોતાના કામ પર જવા લાગ્યા હતા. ઉતાવળમાં દોડાદોડી કરી રહ્યા હતા. કોઈ હાથમાં ટિફિન લઈને ઓફિસ તરફ જઈ રહ્યું હતું, તો કોઈ પોતાના દુકાન ખોલી રહ્યું હતું, તો કોઈ બાળકને સ્કૂલ બસ સુધી મૂકવા જઈ રહ્યું હતું. પરંતુ એ જ ગલીમાં એક ખૂણામાં છેલ્લા 6 મહિનાથી એક વૃદ્ધ ભિખારી શાંતિથી બેસતો હતો. તેનું નામ હતું દામોદર દાસ. ઉંમર લગભગ 70 વર્ષની, વાળ સફેદ, ચહેરા પર ઊંડી કરચલીઓ, શરીર પર હંમેશા સ્વચ્છ કપડાં જ પહેરતા, જૂનો ક્રીમ રંગનો કુર્તો, કાળી પેન્ટ અને જૂના ચામડાનું બૂટ. અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે આ માણસ બીજા ભિખારીઓ જેવો ક્યારેય હાથ ફેલાવીને ભીખ માંગતો નહીં. તેના આગળ એક નાનું લોખંડનું વાટકું પડેલું હતું. કોઈ પૈસા નાખે તો તેને માત્ર માથું હલાવીને કહેતો, ભગવાન તમારું ભલું કરે. કોઈ કંઈ ન આપે તો પણ તેના ચહેરા પર કોઈ દિવસ ફરિયાદ નહોતી. પણ શહેરના લોકો તેને એક વાત હંમેશા વિચિત્ર લાગતી. આ માણસ જ્યારે પણ કોઈ મોટો માણસ તેની પાસે ઊભો રહેતો ત્યારે એકદમ સીધો ઊભો થઈ જતો. તેની ભાષા શુદ્ધ હતી. તે કોઈને સાહેબ કે માલિક કહેતો નહીં, તે કહેતો જનાબ. અને ઘણી વખતે તેની વાત કરવાની રીત એવી હતી કે જાણે તે કોઈ ભિખારી નહીં, પરંતુ કોઈ મોટા ઘરનો ઉછેરેલો માણસ હોય. એક દિવસ એક યુવાને મજાકમાં તેને પૂછ્યું, દાદા, તમે ભિખારી છો કે કોઈ ફિલ્મના જૂના નવાબ? દામોદર દાસ હળવું હસ્યા. એણે કહ્યું, બેટા, માણસના કપડાં જોઈને એની આખી જિંદગી નક્કી કરવી નહીં. યુવાન હસીને ત્યાંથી ચાલ્યો ગયો. ધીરે ધીરે તેના દિવસો પસાર થતા ગયા, પણ દામોદર દાસ પોતાની મસ્તીમાં જ રહેતા. પરંતુ તેને ખબર નહોતી કે આ વૃદ્ધના ભૂતકાળમાં એવું રહસ્ય છુપાયેલું હતું જે થોડા જ દિવસોમાં આખા શહેરને હચમચાવી નાખવાનું હતું. એક રાત્રે શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે આખું શહેર ધ્રુજી રહ્યું હતું. દામોદર દાસ હંમેશા જ્યાં બેસતા હતા ત્યાંથી ઉઠ્યા અને ધીમે ધીમે શહેરની બજાર પર આવેલા એક જૂના વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં એક વિશાળ પરંતુ વર્ષોથી બંધ પડેલું મકાન હતું. મકાનના દરવાજા ઉપર જંગ લાગી ગયેલી હતી. પિત્તળની પ્લેડી હતી. તેની ઉપર લખેલું હતું, સત્યમ નિવાસ. દામોદર દાસ દરવાજા સામે ઊભા રહ્યા. તેમણે ખીચામાંથી એક નાની ચાવી કાઢી. ચાવી જોઈને કોઈને વિશ્વાસ ન આવે કે આ માણસ ભિખારી છે. તેણે ચાવી તાળામાં નાખી. તાળું ખુલ્યું. દામોદર દાસ અંદર ગયા. મકાનમાં ધૂળ હતી, ઝાડા હતા, જૂના ફર્નિચર ઉપર સફેદ કપડાં પડ્યા હતા. પણ દામોદર દાસ સીધા ઉપરના માળે ગયા. ત્યાં એક નાનકડો ઓરડો હતો અને ઓરડામાં એક લાકડાનું કબાટ હતું. તેમણે કબાટ ખોલ્યું. અંદરથી તેમણે એક જૂની ચામડાની ફાઇલ બહાર કાઢી. ફાઇલ ખોલતા જ અંદર એક જૂનો ફોટો હતો. ફોટામાં એક યુવાન પુરુષ, એક સ્ત્રી અને લગભગ 5 વર્ષનો છોકરો દેખાતો હતો. દામોદર દાસની આંખોમાંથી પાણી આવી ગયું. તે જોઈ અને જોતો જ રહી ગયો. તેમણે ફોટાને હાથમાં લઈને ધીમેથી કહ્યું, હું પાછો આવી ગયો છું. એ જ સમયે બહાર વીજળી ચમકી ઉઠી અને દામોદર દાસના ચહેરા પર પહેલી વાર ભિખારી જેવી નહીં, પરંતુ કોઈ અત્યંત શક્તિશાળી માણસ જેવી ગંભીરતા દેખાઈ રહી હતી. તેમણે ફાઇલમાંથી બીજું કાગળ કાઢ્યું. તેના ઉપર લખેલું હતું, જે માણસ આ ઘરનો સાચો વારસદાર શોધશે તેને મારી આખી મિલકત મળશે. દામોદર દાસે આંખો બંધ કરી દીધી. હવે સમય આવી ગયો છે. બીજા દિવસે દામોદર દાસ ફરી ગલીના ખૂણે બેઠો હતો. એ વખતે એક વૃદ્ધ દાદીમાં ત્યાં આવી પહોંચ્યા. તે દાદીમાં ખૂબ દયાળુ હતા.
તેમનું નામ હતું કમળાબા. ઉંમર લગભગ 75 વર્ષ, હાથમાં જૂની લાકડી, ખભા ઉપર નાનું કપડાનું થેલું અને ચહેરા ઉપર અજોડ શાંતિ. કમળાબા છેલ્લા ઘણા વર્ષોથી એકલી રહેતી હતી. તેમનો એકમાત્ર દીકરો વિદેશમાં રહેતો હતો. વિદેશમાં ગયા પછી પરંતુ છેલ્લા 2 વર્ષોથી તેમણે માતાને ફોન કરવાનું પણ લગભગ બંધ જ કરી દીધું હતું. કમળાબા તેમના દીકરાને ખૂબ યાદ કરે, પણ તેમનો દીકરો ક્યારેય ફોન પણ કરતો નહીં. કમળાબા પોતે જ થોડું કામ કરતી અને જરૂર પડે ત્યારે મંદિરમાં મળતું ભોજન જ લઈ લેતી. તે દિવસે તેમણે દામોદર દાસને જોયા. દામોદરભાઈ, આજે ખાધું કાંઈ? હજી નથી ખાધું. કમલાબાએ પોતાના થેલામાંથી 2 રોટલી કાઢી આપી. આલો. દામોદર દાસે આશ્ચર્યથી પૂછ્યું, તમારા માટે શું? કમલાબા હસ્યા. મારા માટે ભગવાનનું બીજું મોકલી દેશે ને? દામોદર દાસે રોટલી લીધી, પણ રોટલી ખાતા પહેલા તેઓ થોડા સમય સુધી કમલાબાને જોતા જ રહી ગયા. બા, તમને ખબર છે તમે મને શું આપ્યું છે? રોટલી? ના, તો શું કે? દામોદર દાસ ધીમેથી બોલ્યા, વિશ્વાસ. તમે મને આ રોટલી આપીને વિશ્વાસ જીતી લીધો છે. કમલાબા હસી પડ્યા. તમે પણ બહુ અજીબ માણસ છો. દામોદર દાસે કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ તે દિવસથી તેમની અને કમલાબાની મિત્રતા શરૂ થઈ ગઈ. કમલાબા જે ગલીમાં રહેતી હતી ત્યાં એક નવો બિલ્ડર આવ્યો. નામ હતું મહેન્દ્ર શાહ. મહેન્દ્ર શહેરનો મોટો બિલ્ડર હતો. તે જૂના મકાનો ખરીદીને મોટી ઇમારતો બનાવતો હતો અને એ ઇમારતો બનાવી અને લાખો રૂપિયાનું પ્રોફિટ મેળવતો હતો. એક દિવસ તે કમલાબાના ઘરની બહાર આવ્યો. બા, આ ઘર મને વેચી દો ને. કમલાબાએ કહ્યું, બેટા, આ ઘર વેચવાનું નથી. મહેન્દ્ર શાહ હસ્યો. બા, હું તમને બમણા કિંમત કરતાં પણ બમણા પૈસા આપીશ. તમે મને આ મકાન આપી દો. મને પૈસાની જરૂર નથી. કમળાબા બોલ્યા. પણ 3 ગણા આપું તો? કમળાબાએ ના પાડી દીધી. 5 ગણા. કમળાબા ચૂપ રહી. મહેન્દ્રનો ચહેરો બદલાઈ ગયો. બા, સમજદારીથી કામ લો. આ વિસ્તાર હવે બદલાઈ રહ્યો છે. કમલાબાએ શાંતિથી કહ્યું, મારું ઘર જૂનું હશે પણ મારું મન હજુ પણ મજબૂત છે. મહેન્દ્ર ત્યાંથી ચાલ્યો ગયો, પણ જતા જતા તેણે પાછળ જોઈને કહ્યું, આ ઘર તમારું વધારે દિવસ નહીં રહી શકે. આ હું તમારી પાસેથી લઈ જ લઈશ. કમળાબાએ વાતને ગંભીરતાથી લીધી નહીં, પણ એ રાત્રે તેમના ઘરની બારી તૂટી. અંદરનું કબાટ ઉથલાઈ ગયું. દેવામાં આવ્યું હતું. કોઈ વસ્તુ ચોરાઈ નહોતી. માત્ર એક જૂનો લિફાફો ગાયબ હતો, જે કબાટમાંથી ગાયબ થઈ ગયો હતો. કમલાબા ગભરાઈ ગયા. તેમણે તરત દામોદર દાસને બોલાવ્યા. દામોદર દાસ આવ્યા. તેમણે ઘર જોયું અને પછી પૂછ્યું, બા, કયો લિફાફો હતો? કમલાબા આશ્ચર્યમાં પડી ગયા. તમને કેવી રીતે ખબર? દામોદર દાસે કહ્યું, કારણ કે ચોર પૈસા માટે આવ્યો હોત તો પૈસા લઈ જાત, પરંતુ તે પૈસા તો લઈ જ ગયો જ નથી. કમલાબાના ચહેરા ઉપર ભય સવાઈ ગયો. તો પછી? કમલાબાઈ આશ્ચર્યમાં પડી ગયા. દામોદર દાસે ધીમેથી કહ્યું, તેને ખબર હતી કે તમારા પાસે પૈસા કરતાં પણ વધારે કંઈક કિંમતી છે, અને શું કિંમતી હશે તે તેને અગાઉથી જ ખબર હશે. કમલાબાએ આખરે દામોદર દાસને એક રહસ્ય કહ્યું. આ ચિઠ્ઠી મને મારા પતિએ મૃત્યુના પહેલા આપી હતી. દામોદર દાસ શાંત રહ્યા. એમાં શું હતું? કમળાબાએ કહ્યું, મને ખબર નથી. તમે ક્યારેય ખોલી નહીં? ના, તેમણે કહ્યું હતું કે આ ચિઠ્ઠી ત્યારે જ ખોલજે જ્યારે જૂનો મહેમાન પાછો આવે. દામોદર દાસ અચાનક ચોંકી ગયો. જૂનો મહેમાન? કમળાબાએ માથું હલાવ્યું. હા. દામોદર દાસે આંખો બંધ કરી. બા, એ ચિઠ્ઠી ક્યાં છે? કમલાબાએ કહ્યું, હવે ચોર લઈ ગયો છે. દામોદર દાસ લાંબા સમય સુધી ચૂપ રહ્યા. શું કહેવું તેને કંઈ સમજાતું નહોતું. પછી બોલ્યા, તો હવે તેઓ આપણાથી એક પગલું આગળ છે. આગળના દિવસે શહેરમાં અચાનક એક સમાચાર ફેલાઈ ગયા. જૂની મિલકતના કેસમાં કરોડોની છેતરપિંડીના ભેદ
ઉકેલાશે. શહેરના અખબારમાં એક જૂના ઉદ્યોગપતિ તસવીર છપાઈ. નામ હતું દેવરાજ સોમાણી. એટલે દેવરાજ સોમાણી લગભગ 25 વર્ષ પહેલા શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ હતા. તેમની પાસે ધન ધાનધ્યા, ગાડી, 4 વ્હીલ, બંગલા બધું જ હતું. તેમની પાસે ફેક્ટરીઓ, જમીનની ગોડાઉનો અને એક મકાનો હતા. પરંતુ એક દિવસ તેઓ અચાનક ગાયબ થઈ ગયા અને તે ક્યાં ગયા તે કોઈને ખબર નહોતી. લોકોએ સામાન્ય કે તેમને વિશે ભાગી ગયા હશે. લોકોએ માન્યું કે તે કંઈક વયા ગયા હશે. કેટલાકે કહ્યું કે તેમને અપહરણ થયું છે, કેટલાકે કહ્યું કે તેમણે આત્મહત્યા કરી. પરંતુ તેમની મિલકતોનો વારસદાર ક્યારેય મળ્યો જ નહીં અને તેમની આખી મિલકત કોર્ટના કેસમાં અટવાઈ ગઈ હતી. આ સમાચાર વાંચીને કમલાબા દામોદર પાસે આવી. આ માણસને તમે ઓળખો છો? દામોદર દાસે અખબાર જોયું. હા. કોણ હતા? દામોદર દાસે થોડા સમય પછી કહ્યું, મારા માલિક. કમલાબા સ્તબ્ધ થઈ ગયા. તમે તેમના નોકર હતા? દામોદર દાસ હસ્યા. ના તો? દામોદર દાસે પહેલી વાર પોતાની ઓળખ એક ભાગ ખોલ્યો. હું તેમના સૌથી વિશ્વાસુ ભાગીદાર હતો. કમલાબા કંઈ બોલી શક્યા નહીં. દામોદર દાસે કહ્યું, દેવરાજ સોમાણી પાસે કરોડોની મિલકત હતી, સંપત્તિ હતી, પરંતુ તેઓ જાણતા હતા કે તેમના પોતાના પરિવારના કેટલાક લોકો પૈસા માટે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ તે મારી પણ શકે છે અને અપહરણ પણ કરી શકે છે. એટલે તેમણે એક યોજના બનાવી. કઈ યોજના? તેમણે પોતાની સંપત્તિ છુપાવી નહોતી. તેમણે તેના માલિક હકના દસ્તાવેજો અલગ અલગ જગ્યાએ છુપાવ્યા હતા. કમલાબાએ ધીમેથી પૂછ્યું, અને એ દસ્તાવેજો ક્યાં છે? દામોદર દાસે કમલાબાની આંખોમાં જોયું. તમારા ઘરમાં. કમલાબાના હાથમાંથી લાકડી પડી ગઈ. મારા ઘરમાં? તે સ્તબ્ધ થઈ ગયા. આ શું વાત છે? તેને કંઈ સમજાતું નહોતું. હા, પણ મને તો કશું ખબર નથી, કારણ કે તમારા પતિને ખબર હતી. કમલાબા ધ્રુજી ઉઠ્યા. મારા પતિએ? દામોદર દાસે માથું હલાવ્યું. તમારા પતિ દેવરાજના વકીલ હતા અને વકીલ પાસે બધા કાગળિયા હતા, પુરાવા હતા, બધું તેની પાસે જ હતું. તમારા પતિ દેવરાજના વકીલ હતા. કમલાબાની આંખોમાંથી આંસુ આવી ગયા. મારા પતિએ મને ક્યારેય આ વાત કેમ ન કહી? દામોદર દાસે જવાબ આપ્યો, કારણ કે તેઓ જાણતા હતા કે તમને સત્ય ખબર પડશે તો તમારી જિંદગી જોખમમાં આવી જશે. અને હું વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. તમે ભિખારી કેમ બન્યા? દામોદર દાસ હળવું હસ્યા. કારણ કે જે માણસ કરોડોની મિલકતની માલિક બનીને શકે છે તેને ઓળખવું સરળ છે, પરંતુ જે માણસ રસ્તા પર બેસીને રોટલી માંગે છે તેની પાછળ કોણ નજર રાખે? કમલાબાએ દામોદર દાસ તરફ જોયું. તો તમે ભિખારી નહોતા? ના. તો તમે કોણ છો? દામોદર દાસે ધીમેથી કહ્યું, દેવરાજ સોમાણીની મિલકતના કાયદેસર ટ્રસ્ટી શ્રી છીએ. આ વાત પૂરી થઈ એ પહેલા જ બહારથી દરવાજા પર જોરદાર અવાજ આવ્યો. ધડામ! કમળાબા ડરી ગયા. દામોદર દાસે તેમને પાછળ હટવા કહ્યું. બહાર 3 માણસ ઊભા હતા. તેમના હાથમાં લોખંડની સળિયા હતી અને તે મારવા માટે તૈયાર હતા. એક માણસ બોલ્યો, જૂના કાગળો અમને આપી દો, નહીતર તમારા બધાનો નાશ કરી નાખશું, તમને બધાને મારશું. દામોદર દાસે દરવાજો ખોલ્યો નહીં. કયા કાગળો? નાટક ન કરો, તમને કોણ મોકલ્યા? થોડી ક્ષણ શાંતિ રહી. પછી બહારથી જવાબ આવ્યો, મહેન્દ્ર શાહ. દામોદર દાસની આંખોમાં ગુસ્સો દેખાયો, કારણ કે એ દામોદર દાસ જાણતો જ હતો કે મહેન્દ્ર શાહ એ કોણ હતો. મને ખબર હતી. તેમણે કમળાબાને કહ્યું, બા, પાછળનો દરવાજો ખોલો. બંને પાછળથી બહાર નીકળી ગયા અને અચાનક તે દરવાજો તે 3 લોકોએ તોડી નાખ્યો. પરંતુ દામોદર દાસ ભાગ્યા નહીં. તેમણે જૂના મકાનની દિવાલમાં હાથ નાખ્યો. એક નાની લોખંડની પેટી બહાર કાઢી.
કમળાબાએ આશ્ચર્યમાં પૂછ્યું, આ શું છે? દામોદર દાસે કહ્યું, આ પેટીની અંદર આ આખા કેસનો અંત. પેટી ખોલવામાં આવી. અંદર સોનું કે હીરા નહોતા, માત્ર 3 જ વસ્તુ હતી. એક જૂની પેનડ્રાઈવ, એક ફોટો અને એક કાગળ. અને એ કાગળ ઉપર લખેલું હતું, જે દિવસે દામોદર પાછો આવે છે તે દિવસે સત્ય બહાર આવશે. મિત્રો, તમને જો આ વાર્તા સાંભળવી પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. વચ્ચે થોડી બોરિંગ છે, પરંતુ લાસ્ટ સુધી બન્યા રહેજો. કમળાબાએ દામોદર દાસ તરફ જોયું. દામોદર, આ નામ? દામોદર દાસ હસ્યા. મારું સાચું નામ દામોદર દાસ નથી. તો તમને ફોટો કમળાબાએ આપ્યો. ફોટામાં દેવરાજ સોમાણી સાથે એક યુવાન ઊભો હતો. કમળાબાએ ફોટો જોયો. તેમના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, આ તો? ફોટામાંનો યુવાન બીજો કોઈ નહીં પરંતુ દામોદર દાસ જ ન હતો. દામોદર દાસનું સાચું નામ હતું દામોદર સોમાણી. દેવરાજ સોમાણીની નાનો ભાઈ. પરંતુ પરિવારના એક ષડયંત્ર પછી દામોદરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તે વખતે તે માત્ર 30 વર્ષનો હતો. તે જીવતો હતો, પરંતુ તેમને પોતાની ઓળખ છુપાવી દીધી, કારણ કે તેમને ખબર નહોતી કે જો જીવતો હોત તો ખબર બહાર આવશે તો દેવરાજની મિલકત માટે રવાતી રમત વધુ ભયંકર બની જશે. તેમણે વર્ષો સુધી ગરીબ માણસની જેમ જીવન જીવ્યું અને આખરે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો. પરંતુ એ પ્રશ્ન હજુ બાકી હતો, દેવરાજ સોમાણી ખરેખર મર્યા હતા કે હજુ જીવતા હતા? દામોદરે પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં લગાવી એક વિડીયો ખોલ્યો. વિડીયોમાં દેવરાજ સોમાણી બેઠા હતા. તેમણે કેમેરા સામે કહ્યું, જો આ વિડીયો દામોદર સુધી પહોંચ્યો છે તો સમજો કે મારી જિંદગી જોખમમાં છે. કમળાબા શ્વાસ રોકીને સાંભળી રહ્યા હતા. દેવરાજ આગળ બોલ્યો, મારી મિલકત પાછળ જે લોકો પડ્યા છે તે મારા પોતાના લોકો છે. વિડીયોના થોડા નામ આવ્યા. છેલ્લું નામ સાંભળીને કમળાબાએ પણ નીચેની જમીન સરકી ગઈ. મહેન્દ્ર શાહ. મહેન્દ્ર શાહ બિલ્ડર નહોતો, તે દેવરાજનો ભત્રીજો હતો. એ વર્ષોથી દેવરાજની મિલકત પોતાના નામે કરવા માટે ષડયંત્ર કરી રહ્યો હતો. પરંતુ વિડીયોમાં એક વધુ વાત હતી. દેવરાજે કહ્યું, મારી મિલકતનો સાચો વારસદાર કોઈ એક માણસ નથી હોય. દામોદરે વિડીયો રોકી કીધું. કમળાબાએ પૂછ્યું, પછી કોણ? દામોદરે કહ્યું, આપણે આવતીકાલે જાણશું. બીજા દિવસે કોર્ટમાં કેસની સુનવાઈ હતી. મહેન્દ્ર શાહ પોતાના વકીલો સાથે આવ્યો. તેમણે વિશ્વાસ હતો કે આજે જૂની મિલકત કેસ તેના પક્ષમાં આવશે. પરંતુ કોર્ટમાં દામોદર દાસ હાજર જ થયો. તે કપડાં હજી પણ સાદા હતા. વકીલે પૂછ્યું, તમે કોણ છો? દામોદરે જવાબ આપ્યો, દામોદર સોમાણી. કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. મહેન્દ્ર શાહના ચહેરા પરથી રંગ ઉડી ગયો. આ માણસ ખોટું બોલે છે. દામોદરે એક પછી એક દસ્તાવેજો રજૂ કર્યા. જૂના પાસપોર્ટ, બાળપણના રેકોર્ડ, દેવરાજ સાથેના કાયદેસર ભાગીદારીના કાગળો અને અંત ડીએનએ રિપોર્ટ. કોર્ટમાં સાબિત થઈ ગયું હતું કે દામોદર ખરેખર દેવરાજનો ભાઈ હતો. પરંતુ સૌથી મોટો ખુલાસો હજુ બાકી હતો. દામોદરે કહ્યું, મારે આ સંપત્તિ પોતાના માટે નહીં જોઈતી. ન્યાયાધીશે પૂછ્યું, તો શું ઈચ્છો છો? દામોદરે કહ્યું, દેવરાજની ઈચ્છા મુજબ આ સંપત્તિ મોટા ભાગ શહેરના અનાથ બાળકો, વૃદ્ધો અને ગરીબ પરિવારો માટે ટ્રસ્ટમાં જવી જોઈએ. કોર્ટની રૂમમાં બનેલા લોકોને આંખો ભીની થઈ ગઈ. પરંતુ મહેન્દ્ર હાર માનવાનો નહોતો. તે કોર્ટમાં બહાર નીકળ્યો અને સીધો કમળાબા પર ઘરે ગયો. તમને લાગે છે ને કે બધું પૂરું થઈ ગયું? કમળાબા ચૂપ રહી ગયા. મહેન્દ્રે કહ્યું, દામોદર પાસે દસ્તાવેજો છે, પરંતુ અસલી તિજોરીની ચાવી મારી પાસે છે. દામોદરે પાછળથી બહાર આવ્યું. કઈ તિજોરી? મહેન્દ્ર હસ્યો. હા હા હા, તમે જાણતા નથી. બોલ. તમારા ભાઈએ કરોડોની સોનું અને દસ્તાવેજો જેનું બેંકની એક ડિપોઝિટમાં રાખ્યું હતા. દામોદર ચોંકી ગયો. કઈ બેંક? મહેન્દ્ર બોલ્યો, જૂની સેન્ટ્રલ બેંક. દામોદર કમળાબા તરફ જોયું. કમળાબાના ચહેરા ઉપર અચાનક કંઈક યાદ આવ્યું. મારા પતિ પાસે
એવી જ એક ચાવી હતી. ત્રીજી દિવસે તેની જૂની બેંકમાં પહોંચ્યા. બેંક હવે બંધ થઈ ગઈ હતી, પરંતુ તેના જૂના રેકોર્ડ હજુ પણ એક મ્યુઝિયમ જેવા આર્કોઇનમાં હતા. દામોદરે ચાવી આપી. એક જૂની તિજોરી ખોલવામાં આવી. અંદર એક લાલ રંગની ફાઇલ હતી. ફાઇલ ઉપર લખેલું હતું અંતિમ નિર્ણય. ફાઇલ ખોલતા સૌ ચોંકી ગયા. અંદર એક વસિયત હતી. દેવરાજ પોતાની આંખ મિલકતોની વારસો પોતાના ભાઈ દામોદરને આપ્યો હતો, પરંતુ એક શરત સાથે. દામોદર પોતે આ મિલકતનો માલિક નહીં, બસ તે આ સંપત્તિને સેવક બની રહેશે. દામોદરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, ભાઈ, તું આજે પણ મને ઓળખતો હતો? હવે વસિયતને છેલ્લું પાનું ખોલવામાં આવ્યું અને ત્યાં એક નામ લખેલું હતું, કમળાબેન. કમળાબેન આશ્ચર્યમાં પડી ગયા. મારું નામ? દામોદરે પાનું વાંચ્યું. દેવરાજે લખ્યું હતું, મારા ભાઈને જો કોઈ માણસ સાચા રસ્તા ઉપર લાવી શકે તો એ કમળાબા છે. કારણ કે આ સ્ત્રી પૈસા કરતાં પણ માણસને વધારે મહત્વ આપે છે. કમલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું, મારા પતિએ મને આ બધું કેમ ન કહ્યું? દામોદરે જવાબ આપ્યો, કારણ કે એઓ જાણતા હતા કે તમે સત્યને સાચવી શકો. કોર્ટ અંતિમ નિર્ણય આવ્યો. દામોદર સોમાણી કાયદેસર કરોડોની મિલકતના વારસદાર બન્યા. પરંતુ બીજા દિવસે શહેરના લોકો જ્યારે ગલીમાં આવ્યા ત્યારે તેમને એક અજોડ દ્રશ્ય જોવા મળ્યું. દામોદર ફરી પોતાના જૂના કપડામાં બેઠા હતા. આગળ એ જ લોખંડનું વાટકું અને માણસે પૂછ્યું, સાહેબ, હવે તો તમે કરોડપતિ છો, હજુ ભીખ કેમ માંગો છો? દામોદર હસ્યા અને હજુ ભીખ નથી માંગતો તો? હું લોકોની પરીક્ષા લઈ રહ્યો છું. કઈ પરીક્ષા? દામોદરે કહ્યું, માણસ મને પૈસા આપે છે કે સન્માન, એ જોવાની. એ માણસની ચૂપ થઈ ગયો. કમળાબા માટે દામોદર શહેરમાં એક સુંદર ઘર બનાવ્યું, પરંતુ કમલાબાએ કહ્યું, મારે મોટું ઘર નથી જોઈએ. તો શું જોઈએ? મારા જેવી એક વૃદ્ધ સ્ત્રી માટે આશ્રમ. દામોદરે તરત જ એક વિશાળ વૃદ્ધાશ્રમ બનાવ્યો. એનું નામ રાખ્યું કમળાબા સેવાધામ. ત્યાં કોઈ વૃદ્ધને પૈસા ન હોય તો પણ રહેવા માટેની જ સગવડ હતી. જમવા અને સારવારની સંપૂર્ણ વ્યવસ્થા હતી. શહેરના લોકો આશ્ચર્યથી કહેતા, એક ભિખારી કરોડપતિ બન્યો. પણ કરોડપતિ બન્યા પછી પણ ભિખારીનું હૃદય રાખ્યું. મહેન્દ્ર શાહ ઉપર અનેક કેસ ચાલ્યા. જૂના દસ્તાવેજોને છેડછાડ, છેતરપિંડી, મિલકત કબજે કરવાનો પ્રયાસ અને દામોદરની હત્યાનું કાવતરું. અંતે કાયદાએ તેને સજા કરી. જેલ જતા પહેલા તેમણે દામોદરને એક પ્રશ્ન પૂછ્યો, તમે મને બચાવી કેમ ન લીધો? દામોદરે કહ્યું, હું તમને બચાવી શકતો હતો. મહેન્દ્ર ચોંક્યો હતો. તો પણ મેં માણસ પોતાના લોભથી પોતાનું જીવન સળગાવી દે, તેને બચાવવા માટે કોઈ બીજું માણસ કેટલું પાણી લાવે? મહેન્દ્ર પાસે કોઈ જવાબ નહોતો. ઘણા વર્ષો પછી દામોદર અને કમળાબા એક સાંજે જૂના સત્યમ નિવાસમાં બેઠા હતા. કમલાબાએ પૂછ્યું, દામોદરભાઈ, તમે ખરેખર આટલા વર્ષો સુધી ભિખારી બનીને કેમ રહ્યા? દામોદર થોડા સમય ચૂપ રહ્યા, પછી બોલ્યા, મારા ભાઈએ મને એક વાત શીખવી હતી. શું? માણસ પાસે પૈસા હોય ત્યારે તેની આસપાસ બધા હોય છે, પણ જ્યારે તેની પાસે કશું જ ન હોય ત્યારે જે માણસ તેની બાજુમાં બેસે એ જ સાચો માણસ. કમળાબા હસ્યા અને તમને સાચા માણસ મળ્યા. દામોદરે તેમની તરફ જોયું. એક નહીં, બે, બીજો કોણ? દામોદરે પોતાની સામે પહેલા જૂના વાટકાને બતાવ્યો. આ વાટકું? કમળાબા હસી પડ્યા. વાટકું? હા, કારણ કે આ વાટકાએ મને શીખવ્યું કે ખાલી પણ હંમેશા ગરીબ નથી હોતું. થોડા વર્ષો બાદ દામોદર સોમાણી અવસાન થયું. તેમની મિલકતનો મોટો ભાગ પહેલેથી જ ટ્રસ્ટને સોંપાઈ ગયો હતો. તેમના અંતિમ સંસ્કારમાં શહેરના હજારો લોકો આવ્યા. કોઈ તેમને કરોડપતિ તરીકે યાદ કરતું હતું તો કોઈ ભિખારી તરીકે. પરંતુ કમલાબાઈએ અંતિમ વિદાય વખતે માત્ર એક જ વાત કહી, આ માણસે આખી જિંદગી બે ચહેરા પહેર્યા. દુનિયાને ભિખારી દેખાયો અને અંતિમ કરોડો દિલોના માલિક હતો. તેમણે દામોદરને જૂના વાટકું તેમની તસવીરની બાજુમાં મૂકી દીધું
અને નીચે એક પાટીમાં લગાડ્યું. માણસની કિંમત તેની પાસે કેટલા પૈસા છે તેમાં નથી, માણસની કિંમત એમાં છે તેની પાસે પૈસા આવ્યા પછી તેને કેટલા લોકોનું જીવન બદલે છે. આજે પણ શહેરના કમળાબા સેવાધામ ના દરવાજા ઉપર એક જ વાક્ય લખેલું છે અને એ લોકો જ્યારે એ વાંચે છે ત્યારે તેમને એક જ વાર્તા યાદ આવે છે. એક એવો ભિખારી જે હકીકતમાં કરોડપતિ હતો, પરંતુ કરોડપતિ બનવા પછી પણ તેમને પોતાની ઓળખ ક્યારેય પૈસા ન કરી. તે કહેતો, મારી પાસે કરોડો રૂપિયા છે, પરંતુ મારી સૌથી મોટી સંપત્તિ એ દિવસે જ્યારે કોઈ ગરીબ માણસ મને પોતાનો માણસ લાગે. અને કદાચ આ જ કારણ હતું કે દામોદર સોમાણી કરોડપતિ અંતે બન્યા, પણ મહાન માણસ તેઓ ત્યારે જ બન્યા હતા જ્યારે તેમની પાસે એક પણ રૂપિયો નહોતો. મિત્રો, તમને આ વાર્તા સાંભળવી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. થોડીક અટપટી વાર્તા હતી, સાંભળવામાં પસંદ ન આવે એવી, પરંતુ વાર્તા પૂરી સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.